175 एक संयोजन ए બંધારણ શું છે જો C5H10Cl2 નું જળ વિભાજન કરતા C5H10O મળે છે। લખતા જઈએ ક્રમબદ્ધ રીતે। C5H10Cl2 આપણું એ આનું જળ વિભાજન NH2OH પ્રક્રિયા થાય છે, આયોડો ફોર્મ મળે, પ્રક્રિયા થાય છે હાલો, તેમજ આમાંથી શું બને છે, આયોડો ફોર્મ। ફેલિંગ કસોટી આપતો નથી, ચલો ફેલિંગ નથી આપતું, આયોડો ફોર્મ બની જાય છે। ફેલિંગ નથી આપતો મતલબ આલ્ડીહાઇડ નથી, ચલો આયોડો ફોર્મ મળે છે મતલબ CH3CO છે એની અંદર, અથવા CH3CHOH છે। NH2OH સાથે પ્રક્રિયા થાય એટલે આ કીટોન છે, આલ્કોહોલ નહીં, આલ્કોહોલની આની સાથે પ્રક્રિયા ન થાય એટલે એવું કીટોન છે કે જેમાંથી આયોડો ફોર્મ મળે, બરાબર છે। તો આનું બંધારણ વિચારીએ તો આટલું તો હશે જ, પાકો આયોડો ફોર્મ મળે છે, કીટોન છે, આમ હોય એટલે હવે આમાંથી આયોડો ફોર્મ મળે, ફેલિંગ કસોટી ન આપે ને NH2OH સાથે પ્રક્રિયા પણ થાય। હવે બાકીનો પોર્શન વિચારવાનો રહ્યો, હાઇડ્રોજન કેટલા ઘટે છે 7 અને કાર્બન 3, CH3 CH2 CH2 7 હાઇડ્રોજન ને 3 કાર્બન થયું છે। અત્યારે આટલું ગોઠવાઈ શકે, પછી ઓપ્શન જોઈને વિચારાય કોનું જળ વિભાજન કરી તો આવું સંયોજન મળે, કોના જળ વિભાજનમાં આ સંયોજન મળશે, એ પહેલું જ। બાકીના ઓપ્શનમાં જુઓ, ત્રીજા ઉપર કાર્બન ઉપર ક્લોરીન હોય તો આ તો ન જ બને ને, આવું તો ત્રીજા કાર્બને ક્લોરીન હોત તો, છેલ્લામાં હોત તોય ન બને, બીજા ત્રીજામાં હોય તોય ન બને, બીજામાં જ હોવા જોઈએ, તેથી જવાબ એ હોવો જોઈએ। આપણે ચેક કરીએ, ચલો એની બધી પ્રક્રિયા લખો એટલે કન્ફર્મ। બરાબર, તો આમાંથી બન્યું, પછી NaOH અને I2 સાથે CH3 મળે, બરાબર, પછી NH2OH માઇનસ H2O મળી શકે, તો પ્રક્રિયા થઈ ગઈ। જો NH2OH સાથે ફેલિંગ કસોટી ન આપે, ફેલિંગ કસોટી આપશે નહીં
બધું કન્ફર્મેશન મળે છે, તો એ આપણો જવાબ થશે. એ 175માં એ જવાબ. ચાલો નેક્સ્ટ વાત કરીશું 176. એક પ્રક્રિયા આપી છે, એનું જળ વિભાજન કરતા ખાલી જગ્યા મળી. પહેલાં તો CH3CHO વત્તા HCN સાઇનોહાઇડ્રીન બની. સાઇનોહાઇડ્રીન આપણું એ, આનું જળ વિભાજન તો શું મળે? છેલ્લું ઈ આપ્યું એ, આ લેક્ટિક એસિડ છે ઈ જવાબ. એસિટાલ્ડિહાઇડ સાઇનોહાઇડ્રીન એટલે એ, અને એના જળ વિભાજનથી લેક્ટિક એસિડ મળી ગયું. ચાલો ત્યાર પછી 177. નીચે પૈકી ખાલી જગ્યા કેની ઝારો પ્રક્રિયા આપતું નથી? પહેલું છે બેન્ઝાલ્ડિહાઇડ, કેની ઝારો આપે? પછી 2મિથાઇલ પ્રોપેનોલ, મિથાઇલ પ્રોપેનોલ. આ કેની ઝારો ના આપે? આમાં ક્યાં આલ્ડિહાઇડ છે જ? આલ્ડિહાઇડ કે કીટોન હોય તો કેની ઝારો આપે ને? તો છે જ આલ્કોહોલ. બાકી બધા આલ્ડિહાઇડ છે એટલે જોવાની જરૂર નથી પડતી. આ જવાબ છે. આલ્કોહોલવાળો આવી ગયો એટલે પછી આલ્ડિહાઇડ ફીંદવાની જરૂર નહીં. કદાચ કોઈ અલગ આલ્ડિહાઇડ હોત તોય આપણે જવાબ ન લેતા. આલ્કોહોલ છે અને કેની ઝારો નથી આપતો પૂછ્યું છે તો આલ્કોહોલ જ આવે. ચલો ત્યાર પછી પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પોટેશિયમ ડાયક્રોમેટ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. કીટોન. કારણ કે આલ્કોહોલનું ઓક્સિડેશન સરળ, કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ હોય, એટલે મંદ સલ્ફ્યુરિક હોય તો એની કોઈ પ્રક્રિયા થતી નથી. મંદ સલ્ફ્યુરિક સાથે એની પ્રક્રિયા ન થાય. સાંદ્ર હોત તો થઈ ગઈ. ચલો આગળ વધીશું. નીચે પૈકી કોના દ્વારા એસિટોન અને એસિટાલ્ડિહાઇડને જુદા પાડી શકાય? ટોલેન્સ પ્રક્રિયા. એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા આપે રજત દર્પણ કસોટી, અને કીટોન સાથે ના આપે. બી જવાબ. બહુ જાજુ વિચારવું પડે એવું નથી. પહેલી આયોડોફોર્મ છે એ તો 2 આપે, પણ આ રજત દર્પણમાં પકડાઈ જાય. બી જવાબ. નીચે પૈકી કયું સંયોજન પાણી સાથે પ્રક્રિયા કરે છે? ક્લોરલ. ક્લોરલ હાઇડ્રેટ બનાવે પાણી સાથે. પ્રક્રિયા એટલે હાઇડ્રોજન બંધ એમ તો બનાવશે. પણ એ છે ને થોડો વધુ સ્થિર થઈ જાય, નોર્મલી હોવો જોઈએ ને એના કરતાં. અહીંયા હાઇડ્રોજન બંધ રચાય. અને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય. આપણો જવાબ રહેશે બી. આ ક્લોરલ છે ને એ પાણી હારે પ્રક્રિયા આપી અને ક્લોરલ હાઇડ્રેટ બનાવ્યો. બરાબર, ક્લોરલ આપણો જવાબ બી. ચાલો ત્યાર પછી ચોથું.
एक कार्बनिक संयोजन ए નું આણ્વીય સૂત્ર C3H6O છે, જે આયોડોફોર્મ કસોટી આપે છે તેનું HCl દ્વારા સંતૃપ્તિકરણ કરતાં મળતા સંયોજનનું આણ્વીય સૂત્ર C9H14O છે, તો A ને B અનુક્રમે કયા હશે? C3H6O આમાં HCl C9H14O તો એનો અર્થ એવો થયો ને, આવા 3 જોડાઈ ગયા છો. આયોડોફોર્મ ટેસ્ટ આપે છે એટલે એ તો ના હોય, એટલે પહેલું ન હોય, પ્રોપેનાલ ન હોય, પ્રોપેનોન હોઈ શકે, બીજું ને ત્રીજું, ચોથું એ હોઈ શકે. પણ બીજા ને ચોથામાં મેસિટાઇલ ઓક્સાઇડ છે. મેસિટાઇલ ને મેસિટિલિનમાં તો 6 કાર્બન હોય, આમાં 9 છે, બરાબર. તો આ શું હોઈ શકે? ફોરોન, પ્રોપેનોન અને ફોરોન હોય, બીજું તો કોઈ ચાન્સ નથી. 3 તારી 9 કાર્બન, 6 કાર્બનવાળું મેસિટાઇલમાં વિચારવાનું થાત, પણ એ તો છે નહીં. તો આ અણુ છે ને એ એસિટોન હોય એટલે આયોડોફોર્મ કસોટી આપે. 3 અણુ HCl સાથે 2 પાણી મુક્ત કરે, CH3CCH3 જો અહીંયા આનું અણુસૂત્ર મેચ કરે છે. 1 2 3 4 5 6 7 8 9 કાર્બન, 1 ઓક્સિજન, 3 6 ને 1 7 8 9 10 11 12 14 હાઇડ્રોજન થઈ ગયું. તો આપણો જવાબ રહેશે C, 2,6 ડાયમિથાઇલ 2,5 હેપ્ટાડાઇન 4 ઓન, એટલે ફોરોન. C જવાબ. ચલો નેક્સ્ટ વાત કરીશું 5મું. એક પ્રક્રિયા આપી છે, આમાં કયું આલ્કિન બનશે એ કહેવાનું છે. ટુ બ્યુટેનો. આમાંથી છે ને એક આવું સંયોજન છૂટું પડે, POPH3 અને ડબલ બંધ જોડે છે. તો આપણો જવાબ શું રહેશે જોવો જોઈએ. 3 મિથાઇલ હેપ્ટ 3 ઇન અથવા 3 હેપ્ટીન, એ જવાબ. 3 મિથાઇલ 3 હેપ્ટીન, એ જવાબ. રેડી? 5મો. પછી 6થો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન. C3H8O
आणवीय सूत्र धरावता संयोजन ए ની એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ સાથે પ્રક્રિયા કરતા નિપજ બી મળે, જેનું આણવીય સૂત્ર આપ્યું છે. એ K2Cr2O7 C3H6O મળે. આ બી. આ રજત દર્પણ કસોટી આપે છે. હાલો એટલું કન્ફર્મ. આની પ્રક્રિયા અને સોડિયમ એસિટેટ સાથે કરીએ તો શું મળે છે? આ સંયોજન સી મળે. સીનું બંધારણ પૂછ્યું છે. આ રજત દર્પણ કસોટી આપે છે એટલે આલ્ડીહાઇડ હશે, બરાબર છે. તો કોનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને? કીટોનનું. અહીંથી આલ્કોહોલનું CH3CH2 3 ને 2 5 ને 2 7 ને 1 8 હાઇડ્રોજન 3 કાર્બન 1 ઓક્સિજન. આ એ હોઈ શકે, કારણ કે દ્વિતીયક આલ્કોહોલ હોત તો કીટોન બને. એ રજત દર્પણ કસોટી ના આપે, પ્રાથમિક આલ્કોહોલ હશે, બરાબર. જેનું ઓક્સિડેશન કરું તો આલ્ડીહાઇડ સંયોજન બી રજત દર્પણ કસોટી આપે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજું, આની પ્રક્રિયા HCl સોડિયમ એસિટેટ, ટૂંકમાં અહીંયા થશે એવું, આ O ને H2 જશે. બરાબર. તો સી છે એ શું મળે? એ જવાબ. આ સી આઈડેન્ટિફાઈ કરવાનું હતું. આ તો બધા જે તે માધ્યમ માટેના સોલ્ટ ને એ છે, એનું કામ નથી. આપણે પ્રક્રિયા તો હાઇડ્રોઝોન સાથે જ હોય છે ને, સેમિકાર્બેઝોન સાથે, સેમિકાર્બજાઇડ સાથે સેમિકાર્બેઝોન બનાવે. એટલે આપણો જવાબ રહેશે એ. ચલો નેક્સ્ટ. સાતમું, એસિટોફિનોન માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? એ 2,4-ડાયફિનાઇલ ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝીન બનાવી શકે. હાઇડ્રેઝીન નો કહેવાય, હાઇડ્રેઝોન. એની સાથે પ્રક્રિયા કરી શકે, બનાવી શકે એમ નહીં.
પછી બી, ટોલેન્સ પ્રક્રિયક સાથે રજત દર્પણ કસોટી ન આપે. કીટોન છે તો રજત દર્પણ ક્યાંથી આપશે? બી જવાબ. શાબ્દિક ફેરફારને લક્ષમાં ન લેવાય. બીમાં તો કસોટીની રીતે જ ખોટું છે, ટેકનિકલી ભૂલ છે, એટલે એ બી બરાબર છે. ટોલેન્સ પ્રક્રિયક સાથે રજત દર્પણ કસોટી કીટોન ના આપે. ચલો બી જવાબ. પછી 8મું, એસિટોનના ઇનોલ સ્વરૂપની D2O સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે? જોઈ લઈ. એસિટોન આનું ઇનોલ સ્વરૂપ એટલે CH3COH ડબલ બોન્ડ CH2. હવે તમે આની D2O સાથે પ્રક્રિયા કરવા જાઓ તો વાસ્તવમાં પ્રક્રિયા ક્યાં થશે? આ OHની જગ્યાએ જો આ D2O સાથે CH3COD ડબલ બોન્ડ CH2 પછી સંસ્પદન થાય એટલે ડબલ બોન્ડ O CH2D થઈ ગયો. ફરી પાછું આનું ઇનોલ સ્વરૂપ, પાછો એક હાઇડ્રોજન જાય, અહીંયા ડી આવે, પાછો ડી અહીંયા આવી જાય, વળી બીજો હાઇડ્રોજન, પછી આ બાજુ. તો અલ્ટિમેટલી સંપૂર્ણ પ્રક્રિયાના અંતે એટલે થોડાક લાંબા સમય પછી જોવા જાવ ને તો આ બધાએ ડ્યુટેરિયમ આવી ગયા હોય, CD3CO CD3 આવું બની. જ્યાં OH બને એટલે અહીંયા ડી આવી જાય, પછી નીચે આવી જાય, વળી પાછો નવો OH, વારાફરતી બધા જ H ડીથી રિપ્લેસ થઈ જાય. આપણો જવાબ રહેશે બી સેકન્ડ. બી જવાબ. ચલો આગળ વાત કરીશું. 9મો પ્રશ્ન. આપેલ રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયા કયો છે? રૂપાંતરણ શું છે? પ્રક્રિયામાં નજર નાખો જોઈએ. રૂપાંતરણ છે શું? CO કીટોન હતો ને, અહીંયા CH2 બનાવવો છે. હવે એમનેમ બી ખબર પડી જવી જોઈએ. વોલ્ફ-કિર્ચનર રિડક્શન. બી જવાબ. આપણે અહીંયા વોલ્ફ-કિર્ચનર જ શું કામ લીધું? પેલું ન ચાલે? ઝીંક અને HCl ચાલે. બે COમાંથી CH2 બનાવે છે, પણ HCl છે ને એની હાજરીમાં જે આ સામે OH છે ને, અહીંયાથી પાણી દૂર થઈ જાત, આલ્કિન ડબલ બંધ બની જાત ક્યાંકના ક્યાંક રિંગની અંદર, એટલે એ ન લેવાય. ક્લેમેન્સન રિડક્શન વોલ્ફ-કિર્ચનર લેવું પડશે. જ્યારે OHની હાજરી હોય ને અણુની અંદર અને ક્લેમેન્સન રિડક્શન કરો એટલે બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે પાણી દૂર કરી નાખે. આવું વોલ્ફ-કિર્ચનરમાં થતું નથી, એટલે બી જવાબ. ચલો 10. નીચે પૈકી શેમાં વધુ એસિડિક હાઇડ્રોજન જોવા મળે છે? બધા બંધારણ લખો તો ખ્યાલ આવી જશે. 3-હેક્ઝેનોન, આ બે હાઇડ્રોજન સક્રિય હોય, એસિડિક હોય. પછી 2,4-હેક્ઝેન-ડાયોન, બરાબર. અને વધુ લાભ મળે, બે બાજુ સીઓના કારણે વધુમાં વધુ એસિડિક બને, છતાં હજી જોવાના ખરા.
2,5 હેક્સેન ડાયોન અને 2,3 હેક્સેન ડાયોન. આ સૌથી એસિડિક છે. બે બાજુ CO આવ્યા ને એટલે એટલો લાભ આ એકેયમાં નથી. જો આ બધા એસિડિક થાય, COની બાજુના કાર્બન ઉપરના હાઇડ્રોજન એસિડિક થઈ શકે. સંખ્યામાં આમાં બધામાં એસિડિક હોય, પણ આના જેટલી એસિડિકતા ના હોય એકેય. બે બાજુ COનો બેનિફિટ મળે. તો આપણો જવાબ રહેશે બી સેકન્ડ, 2,4 હેક્સેન ડાયોન. ચલો પછી 11મો પ્રશ્ન. કયું સંયોજન સૌથી સરળતાથી નિર્જલીકરણ પામે? એવું પૂછ્યું છે. અહીંયા છે ને એક કાંઈ ન બહુ લાંબુ વિચારવું હોય ને તો બીટા કીટો આલ્કોહોલ અને બીટા કીટો એસિડ સક્રિય હોય. કોઈ પણ પ્રક્રિયા કરવી હોય, આની સક્રિયતા બહુ ઝાઝી હોય. બીટા કીટો આલ્કોહોલ શોધી કાઢો. પહેલો જ બીટા કીટો આલ્કોહોલ છે, ફટાફટ પાણી દૂર થઈ જશે. અને આમે ત્યાંથી પાણી દૂર થાય ને પહેલામાં, જો આમ છે OH ડબલ બોન્ડ, બરાબર આમ છે. બીટા કીટો આલ્કોહોલ અહીંથી પાણી દૂર થશે ને આની સ્થિરતા વધારે હશે, આની હારે સંસ્પદનમાં રહેશે આ ઇલેક્ટ્રોન સાથે. એટલે ત્યાંથી દૂર થવાના ચાન્સ સૌથી વધુ હોય. એ જવાબ. આની સ્થિરતા વધુ છે એટલે. પણ એના કરતાં આ સારું. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન, એની સક્રિયતા ઝાઝી હોય, એની સ્થિરતા ઝાઝી હોય. અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ કે કીટોન બનતો હોય તો પહેલાં એ જ બને. ચલો પછી આગળ વધીશું. બારમો પ્રશ્ન. પ્રક્રિયા આપી છે, એમાં મુખ્ય નિપજ કઈ મળે એવું કીધું છે આપણને. પ્રક્રિયા આપી છે. આ તો કેની જારો પ્રક્રિયા થાય, કેની જારો. અને H+ એ આપી દીધું એટલે ONA-માંથી એને H કરી દેવાનું, એસિડ બનાવી દેવાનું. આમ બહુ સિમ્પલ છે. આંતઃઆણ્વીય કેની જારો પ્રક્રિયા છે. CHO NaOH 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, H+ અને પાણી. એકનું રિડક્શન તો સામેનાનું ઓક્સિડેશન, આનું ઓક્સિડેશન તો આનું રિડક્શન. આપણે એ રીતે જવાબ લખવાનું, સામ સામે થાય. આનું રિડક્શન કરો, આનું ઓક્સિડેશન. ચાલો અહીંયા લખો. CH2OH અને અહીંયા COOH. આ જવાબ. બીજો જવાબ બી જવાબ.
ચાલો ત્યાર પછી આગળ વધીશું.